સરસ. અત્યારે તમારું સિલેક્શન ભારતીય કબડ્ડી ટીમમાં થયું છે, હા સર. બરાબર? અને એના માટે તમે ઈરાન રમવા જવાના છો, હા સર. સર પહેલા મારો વજન 56 kg હતો, પણ બરાબર? જ્યારે સિલેક્શન કરાવવા માટે જવાનું હતું એના પહેલા મેં 55 ની અંદર વજન કરી નાખ્યો હતો. એના માટે આ જે જર્ની માટે મને રોકવે જીમે સપોર્ટ મળ્યો હતો, જેના કારણે હું મારું વજન 56 થી ઘટાડીને 55 ની અંદર કરી નાખ્યું. કબડ્ડી એક ટીમ ગેમ છે. એના માટે ટીમના જે ઇનમાં 7 ખેલાડી રમે છે એમનું એક જ માઇન્ડસેટથી રમવું જરૂરી છે. બરાબર. કારણ કે જો 7 ખેલાડી અલગ અલગ માઇન્ડસેટથી રમશે તો એ ટીમ નહીં રમી શકે, મતલબ કે જીતી નહીં શકે. પ્રો કબડ્ડીમાં જવાની ઈચ્છા ખરી આગળ? હા સાહેબ, ઈચ્છા છે પ્રો કબડ્ડીમાં જવાની, અને ખાસ કરીને આપણી ગુજરાતની જ ટીમમાંથી રમવાની મારી ઈચ્છા છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અનફિલ્ટર્ડ ગપશપ નામની આપણી આ પોડકાસ્ટ ચેનલમાં. અને આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી મિતેશભાઈ રમેશભાઈ ચૌધરી, કે જેઓ ગામ રમુણા, તાલુકો ધાનેરા અને બનાસકાંઠા જિલ્લાના એક વિદ્યાર્થી છે, જેઓ હાલમાં પાલનપુરની આદર્શ સ્કૂલની અંદર 12મા ધોરણની અંદર અભ્યાસ કરી રહ્યા છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે 17 વર્ષની ઉંમરમાં મિતેશભાઈ પોતે ઈરાન જે ઇન્ટરનેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ થવાની છે એમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરનારા છે, અને ભારતની કબડ્ડી ટીમમાં રમવા માટે એમનું સિલેક્શન થયું છે. તો નવયુવાનોને પ્રેરણા આપતું કબડ્ડી માટેનું આજનું આપણું પોડકાસ્ટ છે. તો આગળનો સંવાદ આપણે મિતેશભાઈ સાથે કરીશું. મિતેશભાઈ, સ્વાગત કરીએ છીએ અમારી અનફિલ્ટર્ડ ગપશપમાં પોડકાસ્ટ ચેનલમાં. થેન્ક યુ સર. અને તમારા જીવનની અંદર તમે અત્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો. કબડ્ડી રમવાની શરૂઆત તમે ક્યારથી કરી? સાહેબ, મેં કબડ્ડી રમવાની શરૂઆત ધોરણ 8 જ્યારે હું રમુણા અનુપમ પ્રાથમિક શાળા મારા ગામમાં ભણતો હતો ત્યારે કરી હતી. રમુણાની પ્રાથમિક શાળામાં? હા સર. ઓકે. અને ત્યારબાદ આપને કબડ્ડીની અંદર રસ બચપણથી હતો કે સ્કૂલમાં રમવાથી થયો? ના, જ્યારે બચપનથી તો મતલબ કે જ્યાર સુધી મેં 8મું ભણ્યો ત્યાર સુધી એટલો કોઈ ખબર નહોતો પડતો કે આ કબડ્ડીમાં પણ અંદર હોય કે આગળ જવા માટે હોય, દરવાજા ખુલ્લા હોય. પણ જ્યારે 8મામાં આવ્યો અને જ્યારે અમારા પીટી ટીચરે અમને એક દિવસ કબડ્ડીની સ્પર્ધા યોજાઈ હતી સ્કૂલ ગેમની, ત્યારે એમાં ભાગ લેવા માટે કીધું અને ટ્રાયલ માટે બોલાયા. એમાં સિલેક્શન થયું ને એના પછી મને ખબર પડી કે આમાં પણ હું કંઈક કરી શકું છું. સરસ. અત્યારે તમારું સિલેક્શન ભારતીય કબડ્ડી ટીમમાં થયું છે, હા સર. બરાબર? અને એના માટે તમે ઈરાન રમવા જવાના છો. હા સર. માર્ચ મહિનાની અંદર તમારી ટુર્નામેન્ટ હા છે. સર. તમને કેવું ફીલ થાય છે ભારત માટે રમવાની? એક વાત આપણા મગજમાં જ્યારે આવે કે આપણે પોતે ભારત દેશ માટે રમવાના છીએ, હા તો એ લાગણી કેવી છે તમારી? સાહેબ, જ્યારે મેં 8મામાં એ જે સ્કૂલ ગેમની ટુર્નામેન્ટ રમીને પાછો આવ્યો એટલે મને લાગ્યું કે હું આમાં કંઈક કરી શકું છું. ત્યારે મેં એક સંકલ્પ કર્યો હતો કે હું એક દિવસ ભારતની જર્સી લઈશ અને ભારત માટે રમીશ. એ સંકલ્પ મારો પૂરો થવા જઈ રહ્યો છે, એટલે અંદરથી ખૂબ જ ખુશી થાય છે. શું વાત છે! તમે જ્યારે સ્કૂલમાં પહેલી વાર રમ્યા ત્યારે જ તમે નક્કી કરી હા લીધું હતું? સાહેબ, ગમે તે થાય એકવાર કીધું ઇન્ડિયાની જર્સી મારે પહેરવી જ છે. બરાબર. તો હવે તમારું એ સપનું સાકાર થવા હા. જઈ રહ્યું છે. તમે ભારતની જર્સી પહેરવાના છો. હા સર. સરસ. અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારી સાથે છે કે તમે વિજયી થઈને ભારત પરત આવો. થેન્ક યુ સર. તમારી આ જે સમગ્ર જર્ની છે રમુણા ગામની અનુપમ પ્રાથમિક શાળાથી માંડી અને તમે અત્યારે આદર્શ સ્કૂલની અંદર 12મા ધોરણમાં અભ્યાસ કરો છો અને હવે ઈરાન રમવા જવાના છો, આ આખી જર્ની તમારી કેવી રહી? પહેલાં તો શરૂઆતમાં હું ગામમાં ભણતા અમારા ગામની સ્કૂલમાં ભણતો, એટલે પીટી ટીચર હોય અથવા પીટીનો તાસ હોય એટલે અથવા તો રિસેસ દરમિયાન શું ગામની પ્રાથમિક સ્કૂલમાં પહેલાં બધા સાધન એટલા ઉપલબ્ધ નહોતા. ચોક્કસ. અને કબડ્ડી એક એવી ગેમ છે જેમાં કોઈ સાધનની જરૂર પડતી જ નથી, ખાલી એક સારું ગ્રાઉન્ડ રમવા માટે જોઈએ અને ખેલાડી જોઈએ. તે સાધન નહોતા એટલે અમે કબડ્ડીની શરૂઆત કરી ગામમાં રમવાની. પછી એના પછી સાહેબે અમને દેખ્યા રમતા એટલે સાહેબને લાગ્યું કે છોકરા સારું રમે અને સ્કૂલ ગેમમાં ભાગ લેવડાવ્યો ધોરણ 8માં. એટલે ધોરણ 8માં અમે અમારા તાલુકામાં ધાનેરામાં મેં ત્યાં રમવા ગયા. ત્યાં અમે તાલુકા કક્ષાએ રનર્સઅપ રહ્યા અને આગળ રમવા માટે જવા મળ્યું જિલ્લા કક્ષાએ. જિલ્લા કક્ષાએ અમારી જોડે ટીમ સારી ન હોવાના કારણે અમે હારી ગયા હતા. એના પછી 9મામાં હું પ્રેક્ટિસ દરમિયાન મારો હાથ ફ્રેક્ચર થયેલો છે. બરાબર. હાથ ફ્રેક્ચર થયા પછી પાછો રિકવર થયો અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરી. તે દરમિયાન હું ઘરે જ પ્રેક્ટિસ કરતો એકલો ગાડીના ટાયર વડે. બરાબર. શરૂઆતમાં ગાડીના ટાયર બધી ગ્રાઉન્ડ તો નહોતું અમારી જોડે, રોડ ઉપર દોડવા જતો રોજ સવારમાં. ઘર તરફથી પણ સારો સપોર્ટ મળતો, મારે જે પણ કીટ બીટ ઉપલબ્ધ કરી આલતા ઘરવાળા. એના પછી મને હવે ધોરણ 11માં કોમર્સમાં શ્રી વીઆર વિદ્યાલયમાં એડમિશન મળ્યું. બરાબર. અને એ એડમિશન લેવા પાછળ મારા મામાનો પણ ફાળો હતો.
ઓકે, મામાનો સૌથી વિશેષ ફાળો છે હા, એમને તમારા કીધું હતું જીવનમાં. કે હું અહીંયા તને એડમિશન લઈ આપું અને તું કબડ્ડીમાં જા. સરસ. તો મામા માટે બે શબ્દો. મામા, તમારા કારણે હું આજ ભારત ટીમમાં સિલેક્શન થયો છું, એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. સરસ. તમે એક વાત કરી કે તમે ધાનેરા રમવા ગયા સર. જિલ્લા કક્ષાએ અને તમારી ટીમ હારી ગઈ, હા. તો નિષ્ફળતા તમને મળી ત્યાં હા, સર. પહેલી વાત. તો એ નિષ્ફળતા મળ્યા પછી તમે શું સંકલ્પ કર્યો? તમે રમવાનું છોડી દેવાનું ના વિચાર્યું? એટલે એકવાર રમીને હવે ગમે તે પ્લેયર હારે એટલે એકવાર તો એવું લાગે કે હવે છોડી દેવું છે, નથી કરવું. પણ બરાબર. બીજે દિવસ જ્યારે સવારે ઉઠે તો કે ના, આ તો આપણા માટે કંઈક છે, ફરી પાછું ચાલુ કર્યું અને પાછું ચાલુ કર્યું એટલે આજ ભારત તરફથી રમવાનો મોકો મળ્યો. અને બરાબર. એના માટે મારા ફાધરે પણ મને મોટિવેશન આપ્યું ઘણીવાર. જ્યારે હું નિરાશ થયું ત્યારે એમની જોડે ફોન કરીને વાત કરેલું અથવા મળવા જતો રહ્યું તો એ પણ મને મોટિવેશનલ આલે છે. જ્યારે ભારત માટે તમારું સિલેક્શન થયું છે, હમ. પહેલા તમે ગામમાં ફરતા હશો ત્યારે પરિસ્થિતિ અલગ હશે, હમ. અત્યારે તમે કોઈના ઘરે જાઓ છો, સ્કૂલમાં જાઓ છો તો પરિસ્થિતિ અલગ હશે, બરાબર? બરાબર. શું ફરક આવી ગયો છે સિલેક્શન થયા પછી? પહેલા હું જ્યારે ગામમાં આ બધું દોડવા જતો અથવા પ્રેક્ટિસ કરતો ત્યારે આજુબાજુ લોકો દેખતા એટલે કે આ બધો છોકરો રવડે છે, મતલબ કે આ બધું ન કરવું જોઈએ. એકનો બરાબર. એક છોકરો છે ઘરમાં, આ બધું કરશે તો આગળ મતલબ કે કમાશે કઈ રીતે, આગળ પોતાને ફેમિલી લાઈફની કઈ રીતે જીવશે. પણ હવે પછી મેં આ જ્યારે નેશનલ ઇન્ટરનેશનલ રમ્યો અને લોકોને લાગ્યું કે આ કંઈક કરી શકે છે, એના પછી લોકો મને માન સન્માન આપવા લાગ્યા અને મારા પપ્પા એમને પણ કહેવા લાગ્યા કે આ ફિલ્ડમાં આ છોકરો સારું કરી શકે છે. બરાબર. તો આદર્શ શાળા જે પાલનપુરમાં છે ત્યાં એડમિશન લીધા પછી કબડ્ડીનો તમારો જે આખો પાથ હતો એ કઈ રીતે ડેવલપ થયો? શરૂઆતમાં હું આદર્શ 6 મહિના હોસ્ટેલમાં રહ્યો અંદર જ. આદર્શની હા, હોસ્ટેલમાં. વીઆર વિદ્યાલયમાં ભણતો. એટલે હોસ્ટેલ દરમિયાન સ્કૂલથી છૂટીને અમે હોસ્ટેલમાં જતા એટલે બધા છોકરા ભેગા થઈને રમતા. શરૂઆતમાં મને આજે પણ યાદ છે, હું પહેલા દિવસે ગયો એટલે રમતા હતા. હું અંદરથી એમ થતું હતું કે ગ્રાઉન્ડમાં રમવા ઉતરું, બરાબર. પણ હવે કોઈને ઓળખતો નતો એટલે કહું કઈ રીતે કે હું એક પ્લેયર છું ને મને પણ રમાડો. પછી એક મારા ગામનો જ બીજો મિત્ર હતો, એને કીધું અને હું અંદર રમવા ઉતર્યો. એના પછી અમારે તાલુકા કક્ષાની મેચ આવી જ્યારે સ્કૂલ ગેમની, ત્યારે સાહેબ સિલેક્શન કરતા હતા. એ સિલેક્શનમાં મને રમતા જોયો, મેં સારું પ્રદર્શન કર્યું, એના પછી ટીમમાં સિલેક્ટ કર્યો અને આજે અમે તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષા સુધી રમીને આવ્યા. નેશનલમાં પણ હું ગયો હતો વીઆર વિદ્યાલયમાંથી. સાહેબનો પણ સારો સપોર્ટ, પ્રિન્સિપાલનો પણ ખૂબ જ સપોર્ટ મળ્યો અમને. પ્રેક્ટિસ માટે સ્ટેટ કક્ષાએ, નેશનલ કક્ષાએ જે મેટ ઉપર મેચ રમાય છે એના માટે અમને મેટ પણ ઉપલબ્ધ કરી આપી. તેથી સ્કૂલનો સારો સપોર્ટ રહ્યો, તેથી આજે હું ઇન્ટરનેશનલ રમવા જઈ શકું છું. સરસ. આદર્શની અંદર તમે જે તમારા સાથીદારો સાથે કબડ્ડી રમો છો, તો એમાંનો કોઈ તમારો એવો મિત્ર કે જે તમારી આ જર્નીમાં એક ટેકારૂપ સાબિત થયો હોય? જ્યારે હું 11માં ભણતો હતો ત્યારે એક આર્યન દિનેશભાઈ ચૌધરી કરીને હતો, આ પાલનપુર જ તાલુકાનો છે, ધોણદા ગામ લાગે મને લાગે. બરાબર. એ ભાઈ રમતો, એની રેડ મને પસંદ આવી હતી. એની રેડ તમને પસંદ આવી હતી. બરાબર. એ જે મુવમેન્ટ સાથે જે રેડ મારતો ને મુવમેન્ટ મને પસંદ આવી હતી, એની સ્પીડ મને પસંદ આવી હતી. બરાબર. એના સાથે હું 1 વર્ષ રમ્યો મેચ. એટલે એ તો 12માં હતો, આ સાલ જતો રહ્યો. પછી મેં કીધું, એ કેપ્ટન હતો અમારી ટીમનો, મેં બરાબર. કીધું આ આવતી સાલ જતો રહેશે, આની જગ્યા હવે મારે સંભાળવી છે. અને આ વખતે હું મારી ટીમનો કેપ્ટન રહી, તાલુકા, જિલ્લા, રાજ્ય અને નેશનલમાં પણ કેપ્ટન રહી રમી છું. વેરી ગુડ. તમે કબડ્ડીની અંદર રેડની વાત કરી, તો હાલની જનરેશનને કબડ્ડીનું નોલેજ નહિવત પ્રમાણમાં હોય છે, તો મિતેશભાઈ, કબડ્ડી વિશે તમે કઈક માહિતી પૂરી પાડો કે કબડ્ડીની રમતમાં શું હોય છે, એના નિયમો શું હોય છે. આ તમે જે કીધું રેડ મારવી, પછી ડિફેન્સ કરવું, આવું બધું હોય છે ને, તો એના વિશે કઈક હાલની જનરેશન, જે હાલના જે નવા વિદ્યાર્થીઓ છે કે જેમને કબડ્ડી પ્રત્યે રસ ઓછા હોય છે. સ્પોર્ટ્સની અંદર આપણે જનરલી જોતા હોઈએ છીએ કે કબડ્ડી, ખોખો આપણી સૌથી જૂની રમતો છે, પણ લોકોને એની અંદર રસ હોતો નથી. તો કબડ્ડી રમત વિશે તમે થોડી માહિતી આપો. પહેલા તો કબડ્ડી એ છે એક મહાભારતથી ચાલતી આવી ગેમ છે, એવું મેં વાંચ્યું છે અને જાણ્યું પણ છે. બરાબર. અને કબડ્ડીનું પહેલા તો ગ્રાઉન્ડ 13x8 મીટરનું હોય છે. 13x8 મીટરનું ગ્રાઉન્ડ હોય છે. હા, એના એક મિડ લાઈન હોય છે, બંને સાઈડ ક્રોસ લાઈન અને બોનસ લાઈન. બોનસ લાઈનમાં એવું હોય છે કે એક પેર બોનસ લાઈનની અંદર હોવો જોઈએ, એક પગ ઊંચો હોવો જોઈએ. બરાબર. તો બોનસ ક્લિયર થાય. એમાં કોઈ પણ ખેલાડીને ટચ કર્યા વગર આપણને 1 પોઈન્ટ મળી જાય છે. અને એ પોઈન્ટ લેવા માટે ખેલાડીઓની સંખ્યા સામેના વિપક્ષ ખેલાડીઓ 6 કે 7 હોવા જરૂરી છે. ઓકે. અને કબડ્ડી હાલ તો તાલુકા અને જિલ્લા કક્ષાએ તો ગ્રાઉન્ડમાં જ રમાય છે, પણ જો જિલ્લોમાં આગળ પડતો હોય તો ત્યાં મેટની સુવિધા કરી આપે છે. બાકી રાજ્ય અને નેશનલ કક્ષાએ તો મેટ ઉપર જ કબડ્ડી રમાય છે. અને સરકાર સારી સુવિધાઓ પણ આપે છે કબડ્ડી રમવા માટે. અને હાલ પ્રો કબડ્ડી પણ હાલ જ પૂરી થઈ, એમાં હરિયાણા જીત્યું.
તમે સરકારની વાત કરી તો શાળા કક્ષાએ ખેલ મહાકુંભની સ્પર્ધા યોજાય છે. હા. દર વર્ષે આ મહાકુંભ આપણા રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવે છે, રમત ગમત વિભાગ દ્વારા. ખેલ મહાકુંભથી તમારી જર્નીમાં કોઈ ફરક પડ્યો અથવા તો તમે ભાગ લીધો છે ખેલ મહાકુંભમાં? હા સાહેબ, મેં ખેલ મહાકુંભમાં જ્યારે હું 9માં ભણું ત્યારે પણ ભાગ લીધો હતો. 10માં તો મારો બોર્ડ હતી એટલે મેં ભાગ નતો લીધો ને, બરાબર. હાથ ફ્રેક્ચર થવાના કારણે. ઓકે. 11માં મેં ખેલ મહાકુંભમાં ભાગ લીધો, જ્યાં મેં ઝોન કક્ષા સુધી સારું પ્રદર્શન કર્યું છે. અને આ વખતે પણ અમે ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તાલુકા કક્ષાએ અમે વિનર છીએ. હવે જિલ્લા કક્ષાએ 31 તારીખે જવાના છીએ. બરાબર. ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશનની શું પ્રોસેસ હોય છે? કોઈ વિદ્યાર્થીને જો એની અંદર ભાગ લેવો છે તો એના પગલા તમને જો ખેલ મહાકુંભમાં under 17, under 14, under 11 અથવા તો under 9 માં ભાગ લેવો તો સ્કૂલ તરફથી રજીસ્ટ્રેશન ફરજિયાત હોય છે. સ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવવું પડે. સ્કૂલમાંથી થાય હા, છે. અને જો કોઈ વિદ્યાર્થીને ઓપન એજમાં ભાગ લેવો હોય તો એ પોતાને પર્સનલ રીતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકે. ઓપન એજ એટલે ઓપન એજ એટલે મતલબ કે એમાં એજ ગ્રુપની લિમિટ ના હોય, ગમે તે એજનો ખેલાડી એમાં ભાગ લઈ શકે. આ બરાબર. ખેલ મહાકુંભના કારણે મોટા મોટા ખેલાડીઓ, ઉંમરલાયક ખેલાડીઓ પણ આ સ્પોર્ટ તરફ રસ દાખવી રહ્યા છે. બરાબર. તો કબડ્ડીની અંદર પણ વેઇટનો ક્રાઇટેરિયા હોય છે? હા, દેખો સર, એમાં કબડ્ડીની અંદર under 14 માં 50 kg હોય છે. અંડર 14 માં 50 કિલો વજન. હા સર. પછી અંડર 14 માટે 50 કિલો વજન હોવું જોઈએ, અંડર 17 માટે 55 કિલો વજન હોવું જોઈએ. તો આ નિયમ ખેલ મહાકુંભમાં લાગુ પડે, ઓવરઓલ આખા ઇન્ટરનેશનલ લાગુ પડે છે આ નિયમ? હા સાહેબ, ઇન્ટરનેશનલ લાગુ. સરસ. તો તમારો વજન જે તમે અત્યારે ભારત માટે રમવાના છો ઈરાનની અંદર, તો એના માટે તમારો વજન પહેલેથી 55 ની અંદર હતો કે વજન વધારે હતો કે ઓછો હતો કે કોઈ તમારે એવા પગલા લેવા પડ્યા? સર, પહેલા મારો વજન 56 kg હતો, બરાબર. પણ જ્યારે સિલેક્શન કરાવવા માટે જવાનું હતું એના પહેલા મેં 55 ની અંદર વજન કરી નાખ્યો હતો. એના માટે આ જે જર્ની માટે મને રોકવે જીમે સપોર્ટ મળ્યો હતો, જેના કારણે હું મારો વજન 56 થી ઘટાડીને 55 ની અંદર કરી નાખ્યું. રોકવે જીમની અંદર તમે કેટલો સમય માટે પરિશ્રમ કર્યો અથવા વર્કઆઉટ કર્યું જેથી તમારો વજન તમે 1.5 કિલો જેટલો રિડ્યુસ કરી શક્યા? એમ તો હું રોકવે જીમમાં તો પહેલાથી આવતો હતો, પણ જે આ વજન ઘટાડવાની પ્રક્રિયા છે આ મેં 15 દિવસ સુધી ચાલુ રાખી હતી. રોકવે જીમની અંદર 15-20 દિવસની અંદર હા. તમારો વજન ઘટી ગયો. ઘટી ગયો. તો એના માટે જીમ તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો? મતલબ કયા પ્રકારે ડાયટની સાથે જ વજન ઘટાડી, મતલબ ખોરાક ચાલુ રાખીને કે ખોરાક બંધ કરીને કે એવું કઈ રીતે? એક તો પહેલા તો જીમના ટ્રેનરો ખૂબ સારા છે, જેની કારણે મને વેટ લોસમાં ખૂબ જ ફાયદો થયો છે. એ મને ગાઈડન્સ આપે છે વેટ લોસ કઈ રીતે કરવું. અને બીજી કે એમને મને ડાયટ ચાર્ટ પણ મને મોકલી આપ્યો હતો. એના ડાયટ ચાર્ટ પ્રમાણે મેં રોજ ડાયટ લીધી અને ઓય આવીને એમના કહેવા પ્રમાણે મેં વર્કઆઉટ કર્યું, જેના કારણે મારું વજન ઘટી શક્યું. સરસ. તો જીમ પણ કબડ્ડીની રમતમાં ફાળો ભજવી શકે છે? કસરત કરવાથી ફાયદો થાય છે? હા સાહેબ, ખૂબ જ ફાયદો થાય છે. એના કારણે જો આપણે જીમ ચાલુ કરાવીએ, એક તો આપણું સ્ટેમિના ડેવલપમેન્ટ થાય, બરાબર. જેના કારણે આપણી મેચ આમ તો જે ઇન્ટરનેશનલ નેશનલ કક્ષાની મેચ હોય 40-40 મિનિટની રમાતી હોય છે. 40-40 મિનિટ સુધી મેચ ઉપર રેડ મારવી, ડિફેન્સ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. બરાબર. એના માટે સ્ટેમિના ખૂબ જ વધારે હોવું જોઈએ. જે જીમ જવાથી સ્ટેમિના ડેવલપમેન્ટ થાય છે, મસલ પણ ગ્રો થાય છે, જેના કારણે ઇન્જરીની પ્રોબ્લેમ પણ ઘટી શકે છે. ઓકે, આપણે પાછા ખેલ મહાકુંભ ઉપર જઈએ. રોકવે જીમે તમારા મતલબ તમને સિલેક્શનમાં તમારી શાળાનો પણ ફાળો છે એટલો ને એટલો રોકવે જીમનો પણ ફાળો છે, સારી બાબત છે. ખેલ મહાકુંભની અંદર તમારું ઓવરઓલ પ્રદર્શન કેવું હતું? ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે અમે વિનરમાં ઝોન કક્ષાએ રમવા ગયા હતા. ઝોન કક્ષાએ અમે પહેલી શરૂઆતની 2 મેચ જીત્યા હતા અને સેમીફાઇનલ ત્રીજી મેચ હાર્યા હતા. બરાબર. પ્રદર્શન ખૂબ જ સારું. મેં મારું 100% આલીને આવ્યો હતો ઝોન કક્ષાએ, અને તાલુકા અને જિલ્લાએ તો આલ્યું જ હતું બધી ઝોન ટીમ. કક્ષાએ તમે હાર્યા હતા. હા સર. તમારું શું માનવું છે, કોઈ એક ખેલાડીથી કબડ્ડીની મેચ જીતી શકાય કે આખી ટીમનું વર્ક હોય તો જીતી શકાય? એટલે મારો પ્રશ્ન એવો છે કે ટીમ વર્ક કેટલું જરૂરી છે આ રમતની અંદર? કબડ્ડી એક ટીમ ગેમ છે. એના માટે ટીમના જે ઇનમાં 7 ખેલાડી રમે છે એમનું એક જ માઇન્ડસેટથી રમવું જરૂરી છે. બરાબર. કારણ કે જો 7 ખેલાડી અલગ અલગ માઇન્ડસેટથી રમશે તો એ ટીમ નહીં રમી શકે, મતલબ કે જીતી નહીં શકે. અને બીજી વાત, કબડ્ડી એક ટીમ ગેમ છે, જેના કારણે બધે ખેલાડીએ પહેલેથી જ મતલબ કે જે માઇન્ડસેટ હોય બનાવીને આવવું પડશે કે આપણે કઈ રીતે ગેમમાં રમવાનું છે, કોણ વધારે રેડ મારશે, કોણ ડિફેન્સમાં વધારે રહેશે, કોણ ક્યારે રેડ મારશે, ડુ ઓર ડાઈ રેડ કોણ મારશે, આ બધી પહેલેથી જ મતલબ કે તૈયારી કરીને આવવાનું હોય છે. બરાબર. તો સ્ટ્રેટેજી બનાવવી પડે હા સર. રમતની શરૂઆતમાં, બનાવવી પડે. હા સર. તો એ ટીમ વર્ક હોય છે અને બધાનું માઇન્ડસેટ અને એકબીજા ઉપર ટ્રસ્ટ હોય જરૂરી છે, જરૂર. તો જ કબડ્ડી
જેવી જે ટીમ ગેમની કોઈ પણ મેચ હોય, કબડ્ડી છે, ફૂટબોલ છે, હોકી છે કે ક્રિકેટ છે, ટીમ વર્ક ઉપર ડિપેન્ડેન્ટ છે. સરસ. ખેલ મહાકુંભની અંદર તમે કેટલી વાર ભાગ લીધો? ખેલ મહાકુંભની અંદર મેં ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 11 અને આ 12 એટલે 4 વર્ષ સુધી ભાગ લીધો છે. 4 વખત તમે ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે કબડ્ડીની રમતમાં. તમને ખેલ મહાકુંભમાંથી કોઈ માન સન્માન, વિશેષ ગોલ્ડ મેડલ કે? હા સાહેબ, પહેલા તો ખેલ મહાકુંભમાં જો આપણે તાલુકા કક્ષાએ જીતો તો ટીમ ગેમ વાળાને દરેક ખેલાડીને 1000 રૂપિયાનું ઇનામ મળે છે. બરાબર. અને જો બીજો નંબર આવે ટીમનો તો દરેક ખેલાડીને 750 750, અને જો ત્રીજો નંબર આવે તો દરેક ખેલાડીને 500 રૂપિયાનું ઇનામ મળે છે દરેક ખેલાડીને. અને જો આપણે પર્સનલ મતલબ કે એકેલી ગેમમાં ભાગ લઈએ, વ્યક્તિગત ગેમમાં ભાગ લઈએ તો દરેક ખેલાડીને તાલુકા કક્ષાએ પહેલા નંબર વાળાને 1500, બીજા નંબર વાળાને 1000 અને ત્રીજા નંબર વાળાને 750 રૂપિયા મળે છે. બરાબર. તો ટૂંકમાં ખેલ મહાકુંભની અંદર રમવાથી ભારત માટે રમવાના રસ્તા ખુલી જાય છે અને આર્થિક સપોર્ટ પણ મળે છે. આર્થિક સપોર્ટ પણ મળે છે. તો દર્શક મિત્રો, જો તમારા ઘરની અંદર કોઈ પણ બાળક છે જે સ્પોર્ટ્સની અંદર કોઈ પણ સ્પોર્ટ્સમાં એનું પરફોર્મન્સ સારું છે, તો તમે ચોક્કસપણે તમારી સ્કૂલના શિક્ષકોને કહી શકો છો કે ખેલ મહાકુંભ જ્યારે પણ આવે ત્યારે એનું રજીસ્ટ્રેશન કરાવે. અને જો ખેલ મહાકુંભની અંદર સ્કૂલ તરફથી રજીસ્ટ્રેશન ના થઈ શકે તો તમે ઇન્ડિવિજ્યુઅલ રજીસ્ટ્રેશન કરાવી શકો છો, જેથી ભવિષ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે એના દરવાજા ખુલી જાય. બાળક એ ભારત દેશ માટે કોઈ પણ સ્પોર્ટ્સમાં તમારું બાળક એ સારું એવું પરફોર્મન્સ આપી શકે અને તમને ગૌરવ અપાવી શકે. જેવી રીતે અત્યારે મારી સાથે મિતેશભાઈ જે ચૌધરી બેઠા છે, રમુણા ગામના છે, પણ અત્યારે પૂરા બનાસકાંઠાનું ગૌરવ છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાનો એક 16 વર્ષનો વિદ્યાર્થી ભારત દેશની કબડ્ડી ટીમમાં રમશે ઈરાન દેશની અંદર. તો આ સૌથી આ બાબતમાંથી દરેક માતા પિતાએ, દરેક વિદ્યાર્થીએ અને દરેક બનાસકાંઠા વાસીઓએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ. અને તમારી આજુબાજુ જે પણ સ્પોર્ટ્સમાં આવા કોઈ બાળકો હોય તો એને ધક્કો મારી અને આગળ વધારવામાં મદદરૂપ બનવું જોઈએ. મિતેશભાઈ, તમારું ઈરાન રમવા જવાનું જે ભારત તરફથી તમારું સિલેક્શન થયું છે, તો આ સિલેક્શનની પ્રોસેસ શું હતી? સિલેક્શનમાં પહેલા તો એક આરકે એકેડમી છે જયપુર, આરકે એકેડમી જયપુર, ત્યાં મેં ટ્રાયલ આપ્યા હતા. એ સાહેબના થ્રુ અને સાહેબના કહેવાથી તે ટ્રાયલમાં હું પાસ થયો હતો. એના પછી જે આ SGFI ની ગેમો આવી, અંડર 17, SGFI બોલે તો સ્કૂલ ગેમ, એમાં મેં નેશનલ કક્ષાએ સારું પ્રદર્શન કર્યું હતું. બરાબર. અને એનાથી મને સર્ટિફિકેટ પણ મળ્યું હતું. એ સર્ટિફિકેટ અને પેલા ટ્રાયલમાં પાસ થવાથી હું ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થયો છું. ખેલ મહાકુંભ, SGFI, આ બધા સર્ટિફિકેટ અને ટ્રાયલ આપવા માટે તમને કોને પ્રેરણા આપી? અથવા તો તમને તો ખ્યાલ નહીં હોય કારણ કે તમે સ્કૂલ વિદ્યાર્થી છો, એટલે કદાચ તમે નહીં જાણતા હોય કે ભાઈ ભારત માટે રમવા માટે શું કરવું જોઈએ, પણ કોઈક વ્યક્તિએ તો રોલ ભજવ્યો હશે. ટ્રાયલ આપવા માટે એક તો અમદાવાદના સાહેબ છે, લાલજીભાઈ સાહેબે, એમને મને પ્રેરણા આપી હતી. મતલબ એને જ મને મોકલ્યો હતો કે આ જગ્યાએ છે, એડ્રેસ આપ્યું હતું. અને એમને આગળ પણ ફોન કર્યો હતો કે અમારો એક ખેલાડી આવે છે, એ ટ્રાયલ આપશે. લાલજીભાઈ સાહેબ, અમદાવાદ. એ પોતે શિક્ષક છે અમદાવાદમાં? અમદાવાદમાં એમની એકેડમી છે, અસ્તિત્વ એકેડમી લાલજીભાઈની. એમને તમને માર્ગદર્શન આપ્યું અને પછી તમે આરકે એકેડમી જયપુર ગયા. બરાબર. અને તમારી શાળાના કોઈ કોચ કે જેમને તમને સારો એવો સપોર્ટ કર્યો હોય અને તમારા આ જે જર્નીમાં એમનો પીઠ ફાળો હોય? અમારી શાળાના અમારા પીટી ટીચર શ્રી રમેશભાઈ લો સાહેબ. એમને અમે જ્યારે તાલુકાની, જિલ્લાની, ઝોન કક્ષાની મેચો અમારી સાથે આવે છે, અમને રમવા લઈ જાય છે. અમને પ્રેક્ટિસ પણ મેટ ઉપર અને ગ્રાઉન્ડ ઉપર રોજ કરાવે છે. અને અમારું પર્સનલી ધ્યાન રાખે છે કબડ્ડીના ખેલાડીનું કે કઈ રીતે પ્રેક્ટિસ ચાલુ છે, કઈ રીતે ખેલાડીઓ રમે છે, કઈ ખેલાડીને ક્યારેક શું કરવાની જરૂર પડે છે, બધું સમજાવે છે અને અમને રમવા પણ લઈ જાય છે. સરસ. તો તમે ઈરાન રમવા જશો માર્ચ મહિનાની અંદર, તમે તમારું શું માઇન્ડસેટ છે ભારત તરફથી રમવા માટે? તમે ત્યાં જઈને શું પ્રદર્શન કરવાનું વિચારી રહ્યા છો અને તમારું સપનું શું છે ઈરાનમાં? પહેલા તો હું એક કોર્નર ખેલાડી છું, ડિફેન્ડર છું. અચ્છા, તમે કોર્નર રમું છું અને એમ તો કહું તો ઓલરાઉન્ડર છું, કેમ કે હું રેડ પણ ખૂબ જ સારી મારી શકું છું. બરાબર. હું ડાબુ કોર્નર રમું છું. ભારતની ટીમમાં તમારું કોર્નર માટે સિલેક્શન થયું છે? હા સર. ઓકે, ડિફેન્ડ કરવાનું છે. તમે સામેવાળો પ્લેયર રેડ મારીને આવશે તો એના પકડવાનો છે. ઓકે સર. બરાબર. તો તમે ઈરાનમાં શું વિચારી રહ્યા છો? તમારી સ્ટ્રેટેજી શું હશે? હું ઈરાનમાં વિચારી રહ્યો છું કે હું ડાબુ કોર્નર રમું તો મારા સૌથી વધારે ફોકસ એન્કલ હોલ્ડ પર છે. કેમ કે એન્કલ હોલ્ડ એટલે ખેલાડી જ્યારે રેડ મારે ત્યારે એના પગના એન્કલમાંથી પકડવાનો, જેથી કરીને એનું બેલેન્સ ડિસબેલેન્સ નીચે પડી જાય એટલે તો સપોર્ટ આવી જાય ટીમનો. બરાબર.
તો આ તમારી રણનીતિ. અને બીજું કે હું એક ડુઓડાઈ રેડર પણ ભારત તરફથી રહી શકું છું. એ જ્યારે કેમ્પ હશે ત્યારે કોચ સાથે જે અમે પ્રેક્ટિસ કરશે દરમિયાન સ્કિલ તમારી ધીમે skill. ધીમે તમે develop કરશો. હા સર. સરસ. અત્યારે ભારતમાં વર્તમાન સમયમાં છેલ્લા થોડા વર્ષોથી પ્રો કબડ્ડી સિરીઝ ચાલે છે. દર વર્ષે એ સિરીઝનું આયોજન થાય છે અને તમે કબડ્ડીના પ્લેયર છો તો તમે એ સિરીઝ જોતા જ હશો. હા સર. તો એ જે ઘણા બધા નંબર ઓફ પ્લેયર છે આપણા ભારત દેશના, એમાંથી તમારો ફેવરેટ પ્લેયર કોણ? આમ તો મારો ફેવરેટ કે પ્લેયર નવીન કુમાર છે. નવીન કુમાર ગોયત. નવીન કુમાર ગોયત અને જે દબોંગ દિલ્હીની ટીમમાંથી રમે છે. દબંગ દિલ્હીની ટીમમાંથી. એમની ગેમમાં તમને શું સૌથી વધારે ગમે એમની છે? ગેમમાં એક તો એમની જે સ્પીડ છે મેટ ઉપર, મેટ જે ઉપર સ્પીડ અને જે એમના જમ્પ છે એ મને ખૂબ જ, એમની જે સ્કિલ્સ છે સ્પીડની ને જમ્પની, એ મને ખૂબ જ પસંદ આવે છે અને હું પણ એમના જેવા જમ્પ શીખવાનો ટ્રાય કરી રહ્યો છું. સરસ, વેરી ગુડ. તમે એમના જેવા જમ્પ શીખો, સ્કિલ ડેવલપ કરો, પણ તમે જ્યારે સ્કૂલના સમયમાં હાથ ફ્રેક્ચર થયો તો એવી રીતે ફ્રેક્ચર ના થાય એ ના રીતે ના સ્કિલ સર. ડેવલપ કરશો. હા સર. કારણ કે સ્પોર્ટ્સની અંદર તમારું ફિઝિકલી ફિટ રહેવું સૌથી અગત્યનું છે અને અમે આશા રાખીએ છીએ કે વર્તમાન સમય ઠીક છે, ભવિષ્યમાં અમે તમારું નામ ભારત દેશની ગલી ગલીમાં ગુંજતું હોય અને તમે સારા એવા એક પ્લેયર થઈને બહાર આવો. થેન્ક યુ સર. પ્રો કબડ્ડીમાં જવાની ઈચ્છા ખરી આગળ? હા સર, ઈચ્છા છે પ્રો કબડ્ડીમાં જવાની અને ખાસ કરીને આપણી ગુજરાતની જ ટીમમાંથી રમવાની મારી ઈચ્છા છે. ગુજરાતની ટીમ છે પ્રો કબડ્ડીમાં? હા છે, શું નામ ગુજરાત છે એનું? ગુજરાત જાયન્ટ્સ. ગુજરાત જાયન્ટ્સ, વેરી ગુડ. અને એ ગુજરાતની ટીમનો તમારો ફેવરેટ પ્લેયર કોઈ? એમાં મારો ફેવરેટ પ્લેયર જે હાલ તો આ સિઝનમાં તો નથી રમ્યો, પહેલા રમતો હતો, સોનુ જેગવાલ કરીને હતો, સોનુ જગવાલ. જે હાફ ટાઈમ પછી આવતો હતો સબસ્ટિટ્યુટ થઈ, સબસ્ટિટ્યુટ પ્લેયર અને હાફ ટાઈમ પછી આવીને પણ એ રેડમાં સુપર 10 મારતો હતો. સુપર 10 એટલે? સુપર 10 એટલે એક જ રેડર દ્વારા 10 ખેલાડીઓને આઉટ કરવા એક જ મેચમાં, એક જ હાફમાં. એ સોનુભાઈ જેગવાલ જગવાલ. હાફ ટાઈમ પછી સબસ્ટિટ્યુટ થઈને આવતો હતો અને સુપર 10 મારીને ટીમને ઘણી વાર એમને જીતાડી છે. એ મને વાહ. પસંદ આવ્યા ખેલાડી. ઘણું બધું આજે જાણવા મળ્યું કબડ્ડી વિશે. કબડ્ડીની આજે રમત છે કેટલા મિનિટની હોય છે? કબડ્ડીના ખેલ મહાકુંભમાં તો અહીં તાલુકા જિલ્લાએ તો કોઈ ફિક્સ નથી હોતું, એ જે કન્વીનર હોય એ નક્કી કરે. Okay. બાકી આગળ ઇન્ટરનેશનલ લેવલે 40 મિનિટના બે હાફ હોય છે. 40 મિનિટના બે બે હાફ half. હોય છે, બરાબર. અને એમાં પોઈન્ટ્સ પોઈન્ટ્સ જે ટીમને શરૂઆતની 40 મિનિટ અને પાછળની 40 મિનિટ હાફ ટાઈમ પછી, એ જે બંને બે હાફ ટાઈમ હોય એમાં જે સરવાળો વધારે હોય, જે ટીમની પોઈન્ટનો, એ ટીમ જીતી જાય છે. બરાબર. તો તમે જે ઈરાનમાં રમવા જવાના છો, તમારા સિવાય બીજા પ્લેયરને તમને ખ્યાલ છે કોની સાથે તમે તમારા સાથે કોણ? બીજા પ્લેયર તો 3 હરિયાણાના છે, બરાબર. 3 પ્લેયર મહારાષ્ટ્રના છે, ઓકે. 2 પ્લેયર આસામના છે અને એક હું છું. બીજાનો ચોક્કસ મને ખબર નથી આટલાનું તમે ચોક્કસ. મળ્યા છો એમને કે હજુ મળવાનું છે? હરિયાણાના પ્લેયર સાથે 2 જણ સાથે હું મળેલો છું. તેમની સાથે હું 1-2 મેચ રમેલો પણ છું. અરે વાહ. તો તમારી એક સ્ટ્રેટેજી તમે ડેવલપ કરી શકશો. હા, સર. સરસ, વેરી ગુડ. આરકે એકેડેમી જયપુરની અંદર તમે ટ્રાયલ આપ્યું, તો એ તમારો અનુભવ કેવો હતો? આરકે એકેડેમીમાં ટ્રાયલ સુવિધા ખૂબ સારી હતી. મતલબ કે અમે 2 રાત 2 નાઈટ રોકાયો હતો. ઓકે. જમવાનું, ડાયટ, આ તે બધી સુવિધા સારી હતી અને મેટની પણ ખૂબ જ સારી સુવિધા ઉપલબ્ધ કરી આપી હતી, જેથી કોઈ ખેલાડીને રમવા બાબતે કોઈ તકલીફ ના પડે. અને બરાબર. જે અમ્પાયર હતા એ પણ ખૂબ જ, કહેવાનો મતલબ કે મતલબ સ્કિલ વાળા. સ્કિલ વાળા હતા. બરાબર. એમને ખૂબ જ સારી રીતે અમને જજ કર્યા અને અમારું સિલેક્શન થયું. તમે શું માનો છો, ગુજરાતની શાળાઓમાં સ્પોર્ટ્સનું લેવલ અને બીજા રાજ્યની શાળાઓમાં તમને કદાચ અનુભવ હોય તો, તમે રમવા ગયા છો નેશનલ હા, સર. લેવલે, એટલે તમે જુદા જુદા રાજ્યની કબડ્ડી ટીમોના પ્લેયર સાથે રમ્યા હશો, તો એમના બીજા રાજ્યનું શૈક્ષણિક જે રમત ગમતનું લેવલ અને ગુજરાતનું કેટલું અલગ પડે છે? પહેલા તો ગુજરાતમાં ખૂબ જ સારા ખેલાડીઓ છે, એમને ખાલી બહાર લાવવાની જરૂર છે. બરાબર. પહેલા તો ગુજરાતની આ જે સ્કૂલો હોય છે, અમુક જે પ્રાથમિક સ્કૂલો હોય અથવા સરકારી સ્કૂલો હોય અથવા પ્રાઇવેટ સ્કૂલો, એમાં પહેલા તો પીટીના તાસ જ નહીં હોતા, જેના કારણે ખેલાડી પોતાની ગેમ બતાવી જ નથી શકતો. સાચી વાત છે. અને બીજે અમુક કે જે આ જે સ્કૂલ ગેમ હોય, ખેલ મહાકુંભ, આમાં અમુક સ્કૂલો ભાગ જ નથી લેતી. કોઈ ખેલાડી એમનો રમવા માટે આવતો જ નથી, જેથી સારા ખેલાડીઓ બહાર આવી શકતા નથી. બરાબર. જ્યારે હરિયાણા જેવા રાજ્યો છે, હરિયાણા, પંજાબ, આ ખેલાડીઓ 9 વર્ષની ઉંમરે તો સ્પોર્ટ ચાલુ કરી દે છે. તાલુકો જિલ્લાના સર્ટિફિકેટ લઈને ફરતા હોય છે. ડેફિનેટલી. આપણે જ્યારે પણ ભારતની ઓલિમ્પિકની વાત હોય કે કોમનવેલ્થની વાત હોય, તો હરિયાણા, પંજાબના ખેલાડીઓ સૌથી વધારે ભાગ લે છે. અને જે પણ શિક્ષક મિત્રો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છો, જો તમારી શાળામાં આવા કોઈ પણ સ્કિલફુલ સ્ટુડન્ટ હોય
તો તમે ખેલ મહાકુંભની અંદર તો અચૂકપણે એ વિદ્યાર્થીને ભાગ લેવડાવો અને સ્પોર્ટ્સ પ્રત્યે થોડો રસ દાખવી શકો છો, જેથી કરીને આપણે પણ ગુજરાત રાજ્યમાંથી સારા સારા ખેલાડીઓને આપણે આગળ લાવી શકીએ. મિતેશભાઈ, હા. જયપુરની અંદર જે આરકે એકેડમી હતી એમાં તમારી સાથે કોઈ વિદ્યાર્થી હતો જેનું સિલેક્શન થયું છે તમારી સાથે? અમારી સાથે હું એકલો જ ગયો હતો, અહીંથી કોઈ નતું. તમે એકલા જ એકલો જ ગયા હતા. ગુજરાતનો બીજો કોઈ વિદ્યાર્થી? ગુજરાતનો એક ખેલાડીનું સિલેક્શન થયું છે સ્ટેન્ડ બાયમાં, ગાંધીનગરનો છે. ગાંધીનગરના એક છે. હા. અચ્છા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમે નામ સાંભળ્યું હા, હશે, સર. કારણ કે તમે પ્લેયર છો નેશનલ લેવલના. ત્યારે તમે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર છે આપણી હા, પાસે, સર. ત્યાં ગયા છો? હા સાહેબ, હું એકવાર ગયો હતો. જ્યારે તમને ત્યાં ગયા પછી કેવી લાગણી અનુભવાઈ? હું એકવાર ગયો હતો ટ્રાયલ આપવા માટે, મારું સિલેક્શન કરાવવા માટે. મારું મન હતું કે હું સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં સિલેક્ટ થઉં અને એમાંથી રમું સ્પોર્ટ ઓથોરિટી ઓફ સાયની ટીમમાંથી. બરાબર. તો હું ગાંધીનગર ગયો, ત્યાંથી ત્યાં રહ્યો મારા કાકાના ત્યાં. કેવું છે કેમ્પસ? કેમ્પસ બહુ સારું છે, અંદર ગઈને જોઈને આવ્યો બધું. પણ ત્યાં હું થોડો લેટ પડી ગયો હતો, મતલબ કે સિલેક્શન અને ફોરમનો બધો ટાઈમ પતી ગયો હતો. કારણ કે મારા જોડે એટલી બધી ગાઈડન્સ નથી. ત્યારે હું જ્યારે 10મું પૂરું કર્યું ત્યારે ગયો હતો. એના પછી મેં શ્રી વીઆર વિદ્યાલયમાં એડમિશન લઈ લીધું. સરસ, વેરી ગુડ. આશા રાખીએ છીએ કે ભવિષ્યની અંદર એસએઆઈ સાઈના પણ દ્વાર તમારા માટે ખુલી જાય અને ઈરાન રમવા જાઓ છો એના માટે અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમારા તમામ દર્શકોની શુભેચ્છાઓ તમારી સાથે છે. થેન્ક યુ સર. જીવનમાં આગળ તમારા શું ગોલ છે હવે? જીવનમાં આગળ તો આ જે ઇન્ટરનેશનલ રમાય છે, આ રમીને આવ્યા પછી મારે જયપુર આરકે એકેડમીમાં જ પ્રેક્ટિસ કરવાનો વિચાર છે. બરાબર. ત્યાં જ રહેવું છે, ત્યાં જ પ્રેક્ટિસ કરવી છે અને એ ટીમમાંથી રમવું છે. અને બીજી વાર જેમ કે આ જુનિયરમાં સિલેક્ટ થવાનો વિચાર છે. જુનિયર ઇન્ડિયન, આ સબ જુનિયરમાં તો હું સિલેક્ટ થઈ ગયો ઇન્ડિયનની ટીમમાંથી. હવે જો જુનિયરમાં હું સિલેક્ટ થઉં તો મારા માટે પ્રો કબડ્ડીના દ્વાર જલ્દીથી ખુલી જશે. બરાબર. ઓલિમ્પિક કે કોમનવેલ્થમાં કબડ્ડી રમાય છે? ઓલિમ્પિકમાં નથી રમાતી, નથી એશિયન ગેમ્સમાં રમાય છે. એશિયન ગેમ્સમાં કબડ્ડી રમાય છે. તો Yes, sir. તમારો ગોલ ખરી કે હા, સાહેબ. ભવિષ્યની અંદર તમે એશિયન ગેમ્સમાં ભાગ લો ભારતની ટીમ તરફથી? હા સાહેબ, જે જુનિયરમાં હું કબડ્ડી ઇન્ડિયા લેવલે રમીશ, એના પછી પ્રો કબડ્ડીમાં સિલેક્ટ થઈ, તો એના પછી જ્યારે એશિયન ગેમ્સ 4 વર્ષે બહાર પડે છે એમાં પણ સિલેક્શન થાય એવું મને લાગી રહ્યું છે, જો હું આવી જ રીતે પ્રેક્ટિસ ચાલુ. તો તમે ચોક્કસપણે એશિયન ગેમ્સની અંદર પણ જશો અને મેડલ લઈને આવશો. મિતેશભાઈ, અત્યાર સુધીની તમારી જર્નીમાં જે પણ લોકોએ તમને ફાળો આપ્યો છે, જે પણ લોકોએ તમને સપોર્ટ કર્યો છે, એમના માટે તમે 2 શબ્દ કહેવા માંગો છો? હા, એમને જે મને ફાળો આપ્યો અને મને જે આગળ મોકલ્યો એના માટે, એમનો જે ફાળો છે એના માટે હું એમને આભાર માનું છું, કારણ કે એના કારણે જ હું આજે ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થયો છું. સરસ, વેરી ગુડ. તો અમે આશા રાખીએ છીએ કે તમે માર્ચ મહિનાની અંદર ભારતની જર્સી પહેરી અને ભારતની ટીમમાં તમે રમો, આપણા દેશનું પ્રતિનિધિત્વ કરો અને આપણા બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરો, એવી અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ. જે જવાબદારી તમને રમતગમત વિભાગે સોંપી છે, તો આજે ઈરાન તમે જવાના છો, એનો જે એક્સપેન્સ છે, ખર્ચો છે, એ તમારે કાઢવાનો છે કે સરકાર દ્વારા આપવાનો છે? કઈ રીતનું છે એની અંદર? જે ઈરાન જવા માટે જે પાસપોર્ટનો ખર્ચો છે, ત્યાં રહેવા માટે હોટલનો ખર્ચો છે, ત્યાં બધું મેનેજમેન્ટ માટે જે ખર્ચો છે એ બધો સરકાર પૂરો પાડશે. અમારે સરસ. કોઈ રૂપિયો આપવાનો તમારે નથી. 1 રૂપિયો પણ ખર્ચવાનો. તમારા જે કપડા, કે કીટ, બધું જે ટ્રેક સૂટ, બધી આખી કીટ સરકાર આપશે અમને. સરસ. તો ગુજરાત સરકાર ધન્યવાદ છે કે તમે કબડ્ડીની ટીમમાં રમવા માટે થઈને આ રીતે પ્રોત્સાહન આપણી સરકાર આપી રહી છે, એ જાણીને ખૂબ જ આનંદ થયો. અને અમે આશા રાખીએ છીએ કે ગુજરાત સરકારનો ભરોસો તમે નહીં તોડો અને બનાસકાંઠા વાસીઓનો પણ ભરોસો તમે કાયમ રાખશો અને આગળ તમારે પ્રો કબડ્ડી, એશિયન ગેમ્સ અને ઇન્ટરનેશનલ લેવલે તમે સારું એવું પ્રદર્શન કરો. થેન્ક યુ સર. અમારા પોડકાસ્ટમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. Thank you, અને sir. દર્શક મિત્રો, મિતેશભાઈ રમુણ, ગામ તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા, 16 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ મેચ રમવાના છે, ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે ઈરાનમાં. તો તમે બધા એમને શુભેચ્છાઓ પાઠવો અને તમારી આજુબાજુ આવું કોઈ પણ વિદ્યાર્થી હોય તો એને સપોર્ટ કરો, અને જેથી આપણે ગુજરાત રાજ્યમાંથી સારા સારા પ્લેયરને આપણે નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે લઈ જઈ શકીએ. આજ માટે આટલું. ફરીથી મળીશું એક નવા પોડકાસ્ટમાં. ત્યાં સુધી ધન્યવાદ.